જોઠાને મૂળુના જબરાતે જોમ અન વાઘેરના ભાલાએ તોડ્યો તો વ્યોમ. મૂળુ માણેક નામનો બારવટિયાને જેદી અમરેલીની કોર્ટમાં ઉભો રાખવામાં આવ્યો, ધર્મ એમનેમ નથી બચ્યું યાર, આઝાદી એમનેમ ન મળ્યો. દે દી અમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા. બિના ખડગ બિના ઢાલ કોઈ ખુરશીએ નથી આપતું, એમ કાંઈ થઈ જતી હશે દેશ આઝાદ? મહાત્મા ગાંધીને વંદન, ખૂબ મહેનત કરી છે ભારત માટે, વંદનીય છે, બધું હાચું, રાષ્ટ્રપિતા છે, બધું હાચું, પણ આઝાદ એક બિના ખડગ બિના ઢાલ આઝાદી ન મળે. કેટલા યુવાનોએ, વડીલોએ, બેનું દીકરીએ લોહી રેડ્યા ત્યારે ભારત આઝાદ થયો છે, એમનેમ નથી થતું. 12 વર્ષના બાળકોએ બલિદાન આપ્યા છે. બોલો, ખારવાનો છોકરો એક આમ ઓડિશામાં જ્યારે અંગ્રેજો ઉપર હિન્દુસ્તાન બહુ જ્યારે એનો અધર્મ વધી ગયો અને આખું ગામ એક અંગ્રેજ પોલીસ ઉપર તૂટી પડ્યું કે આજ મરી કા મારી, અને અંગ્રેજ પોલીસ ભાગી અને નદીને કાંઠે એકલો 12 વર્ષનો ખારવાનો છોકરો ઉભેલો અને જહાજ ઓલું નાવડું હોય ને સામે કાંઠે જવાનું, એમાં રાંઢું બાંધીને ઉભેલો કોઈને આ કાંઠે ઓ કાંઠે લઈ જવા માટે. એમાં અંગ્રેજ દોડીને ભેગા, જલ્દી કર નાવડામાં અમને બહાર સામે કાંઠે લઈ જા, અમને ગામ વાહે આવે અંગ્રેજો કે અમને મારી નાખશે. તો કે નાવડામાં પગ મૂકવાનો દઉં, ભારતનો બેટો ખારવાનો દીકરો છું, તમને ન બેહારાય, તમને મારી નાખવાના છે, તમને મારી નાખવાના છે. અને 12 વર્ષના છોકરાએ જીદ કરી, ત્યાંથી ગોળીએ દઈ દીધો. એ ગોળીએ વિંધાઈ ગયા પછી લોહીના ભભૂકા શરીરમાં જાતા હતા, છતાંય પોતાની પાસે કાંટા જેવી શરી હતી, એનાથી નાવડાનું રાંઢું તોડી અને જહાજને નાવડાને ગંગામાં તણવી દીધું કે લે હવે જાઓ સામે કાંઠે, હું જાઉં છું પણ દીકરાઓ તમને સામે કાંઠે ન જવા દઉં. કેવડા 14, 15 વર્ષની દીકરીઓએ બલિદાન દીધા. દીદી અમી આઝાદી બિના ખડગ બિના ઢાલ, એમ આઝાદી ન મળે. એ મૂળુ માણેકને જ્યારે અમરેલી કોર્ટમાં ઉભા રાખ્યા, કીધું કે મૂળુ માણેક આ અંગ્રેજ ટોપા વાળો બહુ મોટો સાહેબ ઇંગ્લેન્ડ થી આવ્યો છે, એને ખાલી જમણા હાથે જરાક આમ સલામ કરી દો, નહીં તમારા ગુના બધાય માપ, દ્વારકા તમને મળી જાય, નકર તમને વડોદરા જઈને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. એ વખતે મૂળુ માણેકે એટલું કહ્યું, ભલે ઘડીક રહી જાવ, ઘડીક રહી જાવ, પછી લઈ લેજો તમે મારા તમને ખમારે ડોલરિયા પીજારો સે દે. મૂળુ માણેકને કીધું કે આને સલામ કરી દે. કે કોને? કે અંગ્રેજ ટોપા વાળાને. તેથી મૂળુ માણેકે કીધું અમરેલી કોર્ટમાં કે મૂળુ મૂછે હાથ અને તરવારે બીજો તવા. ભગવાન મુરલીધરે મને દ્વારકા વાળાએ 2 જ હાથ આપ્યા છે, એક હાથ મારો મૂછ ઉપર રહે, બીજો તરવારની મૂઠ ઉપર રહે, પણ દ્વારકા વાળાએ કદાચ ત્રીજો હાથ આપ્યો હોય તો ઓલા અંગ્રેજ મૂળુ માણેક તને સલામ ન કરે. ભલા માણસ, શું વાત! મૂળુ મૂછે હાથ તરવારે, એ પોતાની જે અંદરની જે આખી મોજ છે ને એ જુદી છે. આખી એની મસ્તીમાં રહેતા હોય એ દેશને આઝાદ કરી શકે, ભજન પણ એ જ કરી શકે. જો ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. ઈ કાંઈક કરી શકે. અને મને હજી એક શેર યાદ આવ્યો, ગમે, હિન્દી કવિતા બહુ સરસ છે કે હમ अपने जान के दुश्मन को भी अपनी जान कहते हैं. कौन से हिंदुस्तानियों? हम अपनी जान के दुश्मन को भी अपनी जान कहते हैं, मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं. मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं. એટલે છેલ્લે કુંવર અંજનીનો ગોપીઓ ને એને રોડ્યું રાવણનો રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો થખ્યો ભાઈ. એટલે ગીગા બારોટ લખે છે રામબાળાને લડાવતા. બા મૂકો મુસાફર છું લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો 1-2 વાત કેવી છે. આ ગઝલ મેં ભેહું સારતું તો ગીરમાં લખેલી, તેથી કોઈ સાંભળવા વાળું નહોતું, પણ આ તમે કલ્પના કરો ને તો હારી કરાય. જો અટાણે સાંભળવા વાળા મળ્યા અમને. હા, અને ગઝલ તો લાંબી પણ છેલ્લી કડી એને હાવ રેવાતું નથી. જો ટાંકી ભરીને આવે છે હાવ. વાહ વાહ વાહ, ખરેખર ભાઈ મોજ, મજા આવે છે. આવે હમણાં સપાખરું એટલે પધારજો. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. એટલે
હાંધા ધોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા બાંગ બોલે ગામ ગામ ધિયા હાથ બાગ નાને છૂટા દી જમ જાળા બસુટા પેનાંગ જાણે છૂટા નાસ માને કેના ફૂટા જમી તાક જાળા ફાળા પેગ વાળા પલ્લે કાળા બેરી જાગા પાડ વાળા વેંગા ગાળા ધગ તાળા બોર ખોદાળા મુટેળા વાહે વાદળારા નોર પાડે 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 તાળી બંધુ કાળી બાગારા દૂર કરને ઠેકાણે જાણે કી કાળી જાણે કી બાકારા કાળી જાણે કી જરતા કાક મોટી યાદ તાર જાણે કી સિંધુમાં રાગ જાણે કી મોટીયા રોગા જાણે કી મામલા હોરા તારે મારી બાર કરના હાથો બાજુ ગોપ વાને લંકા ડાળા દેમ ગાજા પેરી બંદા બાળા ડાળા તોડીયા વિશે ધોળે દી ગામડામાં લૂંટવાને પડે દાડા મારી ધમરોળી વાળા કરાય એક મેં રડીકા પાતાળા જગ રડીકા લાટીયા જટા રડીકા કોરપા પીઠ પૂથડીકા મેર રડીકા દુટાણા સેડા દિગપાળા ભૈયા પાળે ચડી ચાકર ડાળે ડાળે મેદની ચકોર ગંધ ગંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા પોરવા પાંડવા દૂધ વસાયા ખજાન આહા ખમા ખમા જય હો હનુમંત ધોમવાને લંકા ડાળા ધોમ આજા ભેગી હંગા વાળા ડાળા તોડિયા વિશે નંદ ધોળે દીએ ગામ રામ લૂંટવાને પડે ડાળા મારી ધમરોળી વાળા કરાય મારી ધમરોળી વાળા કરાય એક મારી નામ રડીકા પાતાળા છે રડીકા લાગી તો રડીકા ગોરમ બાપી તો રડીકા મેર રડીકા દુટાણા છડા આહા અને જોગીદાસ ખુમાણનો ઘોડની જ્યારે ડુંગરાવની માલિકો આવતી હોય ને એના ડાબા વાગતા હોય તો પાગા નાખતા રતાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા દાબે નાહી પાગા બૃબાણા યાદ કન ચોપડા ગણાગા તરી પાગા હાથ જાય સાતો બીજા રાગા પ્રતે નાગા હારા અબે રાત ઠુમા 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 તરી ખેલા દે મને અમે તળપે કટાકે માથે જાણે છૂટાતી અને છેલ્લે જેમ મેં કીધું શરૂઆતમાં ભોળિયો નાથ મહાદેવ શિવ એનો જ અંશ છે એનો જ રુદ્ર છે હનુમાનજી મહારાજ અને ભોળિયાનાથનો નાદ પહેલો વૈષ્ણવ મહાદેવ છે જે મુરલીધર મહારાજના દર્શન કરવા ગોકુળમાં આવ્યા હતા એટલે જ્યારે હર હર આવે ને ત્યારે માતાઓ બહેનો આ બાજુ અવલી બાજુ બેઠેલા ઠેઠ પાછળ સ્ક્રીનમાં જોવે છે એ આ બાજુ બધાય ઊંચા હાથ કરીને મારે યારે હર હર નો નાદ કરજો ત્યાંથી હું પૂરું કરીશ એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी अबे तारे गिरे साहब पीवाऊ नीरज आवे करे ओ धन्यवाद धन्यवाद दातार से हो बापा दूध पीतो जा दूध केम गुगलो सो आવો दूध पीतो जाजो गाय नु जड़े तो हारू भे नु हाले हो हां पण दूध पीजे हां वाह गोहिल ये है अपना राजपूताना नादी से तलवारों पे जिसने सारा जीवन
काटा बरसी तीर कटारों पे। यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे। कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे। बोल रही है, अरे बोल रही है, हाँ बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की। देखो मुल्क मराठों का ये जहाँ सिराजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक छोला था। बोली हर हर महादेव, बोली हर 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 हर